જય જવાન જય કિસાન મિત્રો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં જ છું. તો આજે આપણે આવી ગયા છીએ ધાબા પર સોલાર ધોવા માટે. કેમ કે આપણે સોલાર ધોઈએ ને 1 અઠવાડિયું થઈ ગયું છે, જોઈ શકો છો ધૂળ ચડી ગઈ છે. અને બાજુમાં વડલો હોવાથી આપણે છે ને કબૂતર બહુ બે છે એટલે સરકી જાય છે. તો એના માટે આપણે સોલાર ધોવા માટે આવી ગયા છીએ. જોઈ શકો છો આ ધૂળ છે એટલે આપણે 100 પેનલની સોલાર છે, 103 કિલોની. તો આજે ધોવા માટે 1 અઠવાડિયું થઈ ગયું છે એટલે ધોઈ નાખીએ. કેમ કે આપણા યુનિટ ઓછા બને છે. આપણા યુનિટ ઓછા બને એટલે આપણે જ નુકસાની છે. કેમ કે હવે આવી રહ્યો છે ઉનાળો, એટલે એસી પંખો અને એવું બધું 24 કલાક ચાલુ રહે. એટલા માટે આપણે હવે અઠવાડિયે 2 વાર ધોવાનું ચાલુ રાખશું, જેથી કરીને આપણે યુનિટ વધારે બને. કેમ કે મારે આખો દિવસ યુનિટ બને છે નથી ધોવાની, એટલા માટે. આ છે આપણી સોલાર, આપણો પતરાનો છે ધાબા ઉપર આ છે. અને આ 2 સોલાર જે પડી છે એ ઝટકા મશીનની છે. વાડી ફરતે જે ઝટકો મશીન આવે છે એની સોલાર પેનલ છે. એટલે હારવાર એને વોશ કરી નાખશું આપણે. કેમ છો ગાઈસ? અને આ છે આપણી નારિયેળી, આપણી વાડી, બધું જ અહીંથી દેખાય. આ છે સુરજ દાદા, આ છે આપણું ગામ. ચલો ગાઈસ, બાય બાય, જય માતાજી. તો ચાલો ગાઈસ, આપણે હવે સોલાર ધોવાનું ચાલુ કરીએ છીએ. હમણાં મોટર ચાલુ કરે એટલે આપણે મોટરથી જ ધોવાનું છે. આપણે કોઈ સિસ્ટમ બેહાડી નથી, ઓટો સિસ્ટમ નથી બેહાડી, કોઈ આપણી પાસે પ્રેશર પંપ નથી. એ ધીમે ધીમે જરૂર પડશે તો પ્રેશર પંપે લાવશું. જો ગાઈસ, અત્યારે તો આપણે આ રીતે ધોઈએ છીએ. તમારે કોઈ સોલાર છે હોય તો તમે કઈ રીતે વોશ કરો છો જરાક કોમેન્ટમાં બતાવજો મને, જેથી કરીને મને પણ આઈડિયા આવે કે આપણે કઈ રીતે ધોવો છો. આપણે તો હાવ દેશી ભાષામાં ધોઈએ છીએ. જે સિંગલ ફેઝની મોટર આવે છે ડાળની, એનાથી આપણે ધોઈએ છીએ. તમે લોકો કઈ રીતે વોશ કરો જરાક કોમેન્ટમાં બતાવજો, જેથી કરીને મને પણ આઈડિયા આવે અને સોલાર ધોવામાં સરળતા પડે. આપણે આ ઝટકાની પ્લેટ છે પણ એને પણ વોચ કરી નાખીએ, એટલે જેથી કરીને ઝટકામાં વધારે બેટરીમાં ચાર્જિંગ થાય અને ઝટકો થોડોક તેજ હાલે. કેમ કે અમુક ટાઈમ સોલાર સાફ ન કરવાથી બેટરીમાં ચાર્જિંગ ન થાય એટલે ઝટકો તરત ઓછો પડી જાય, ધીમો પડી જાય, બહુ પાવર ન કાઢે. એટલા માટે એના માટે પણ વોચ કરી નાખીએ આપણે. એ આ ઝટકાની 2 પ્લેટો છે અને આ આપણે ઘરની સોલાર છે. વ્યવસ્થિત વોશિંગ કરી નાખીએ અને જેથી કરીને આપણા યુનિટ વધારે બને. એટલે ઉનાળે આપણે એસી બેસી પંખો બંખો બધું છૂટથી વાપરવું હોય તો વાપરી શકીએ.